ઓસ્ટ્રેલિયામાં વર્ક વિઝાના બહાને ટૂર સંચાલકે ₹24 લાખની છેતરપિંડી કરી. પાલના માર્વેલ બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશનની કરતૂત. વર્ક વિઝાની ઓનલાઈન ફાઇલ ન ખુલતા ઠગાઈ થયાની યુવકોને ખબર પડી. અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રાજકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ થઈ. હાલ 2 આરોપીની ધરપકડ, મહિલા સહિત એક પોલીસ પકડથી દૂર. સુરત શહેરના કતારગામ રોડ પર રહેતા યુવકે પાલ આરટીઓની સામે માર્વેલા બિઝનેસ હબમાં આવેલી ગૌતમી ઇમિગ્રેશન ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક વિદેશના વર્ક વિઝા પ્રમોદકુમાર યાદવ, રહેવાસી પંચફેવડા, ખાંપા, દેવરિયા, યુપી ઉત્તર પ્રદેશ 2, રામકુમાર, રહેવાસી યાકુબપુર, આંબેડકર, યુપી ઉત્તર પ્રદેશ હાજર હતા. તેમણે વર્ક વિઝા માટે ₹15 લાખનો ખર્ચ થયાનું કહ્યું. જ્યારે વધુ વિગત માટે ઓફિસમાં અંજલિ શાહનો સંપર્ક કરવાનું કહ્યું. અંજલિ શાહે વર્ક વિઝા વિશે સમજાવતા બંને મિત્રોએ પૈસા આપવાની તૈયારી બતાવી. બાદમાં યુવકે વર્ક વિઝા માટે ₹8.5 લાખ આ ટોળકીને આપી દીધા, જ્યારે ધવલે પણ ₹15 લાખ આપી દીધા. આ નાણાં અંગેનો કરાર પર કરીને નોટરી કરી હતી. યુવકે ઓનલાઈન ઓસ્ટ્રેલિયાના વર્ક વિઝા અંગે તપાસ કરતા તેમની ફાઇલ ખુલતી નહોતી, જેથી શંકા જતા યુવક અને તેના મિત્રો ઇમિગ્રેશનની ઓફિસ પર જતા ઓફિસને તાળું માર્યું હતું, જ્યારે તેના મોબાઈલ ફોન પર બંધ હતા. તપાસ કરતા ટોળકી અને અંજલિ શાહનો સંપર્ક કર્યો. આખરે યુવકને અડાજણ પોલીસ મથકમાં ગૌતમી ઇમિગ્રેશનના સંચાલક પ્રમોદ રામકુમાર અને અંજલિ શાહ વિરુદ્ધ ₹24 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા તપાસ આદરી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.